આજે દશેરાના દિવસે બાપુ ફરી ઘોડા દોડાવવાના છે કિશન કે બાપુએ રાજકીય પાર્ટીનું રાજપા જન વિકલ્પ છેલ્લે તો પ્રજાશક્તિ જ લગભગ હતી પાછું બાપુ તે જનતા પાર્ટી અમિતભાઈ મિટિંગ બાદ ભાજપની બે ટીમ છે કે ખરેખર કોંગ્રેસને ફાયદો કરાવવા માટે બાપુ છે ને એ ક્યારે કોની કઈ ટીમમાં રહેશે ને બાપુ એક કડી છે, કડી મણકા જુદા છે, એક કડી છે. કારણ કે બાપુનો કેવળ અનુભવનો લાભ લેવા માંગે છે, જેને થર્ડ ફોર્સ કહે છે તે લોકો. જગદીશભાઈ, આ ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ પ્લસ કોંગ્રેસના સ્કિલ્ડ માણસો એ શંકરસિંહ વાઘેલા પર કેટલો ભરોસો કરશે? આપ પણ લખી રાખજો ને આજની આ ડિબેટની ક્લિપ એ સાચવી રાખજો. તો ગુજરાતના પ્રદીપભાઈ ન્યૂઝરૂમમાંથી રોજ એક સમાચાર લઈ આવે કે ભાઈ બાપુએ 200 ઘોડાનો ઓર્ડર દીધો, બાપુએ આ તૈયારી કરી, તો આ ઘોડા ગધેડા બધા કેના હાટે ઓર્ડર દેવાના છે? એવી દર્દનાક કરી છે કે હવે ભાજપમાં પણ જે સ્કિલ્ડ બેઝ લોકો છે એને એમ થાય છે કે આમાંથી છુટકારો થાય તો વધુ સારું, યા તો એનો યા અમારો, બેમાંથી એક. નવો પક્ષ આવશે, નવો જ બનશે કે પછી આ સમાજવાદી કે એવી કોઈ પાર્ટી એન્ટ્રી થશે? ઈડી સીબીઆઈ નો ડર લાગે કે એવું કંઈ નહીં થાય, રેડ પડશે એવું નહીં, ખોટા કેસમાં ફિટ કરવાના. શું કામ થાય? જીવો સાહેબ, पर्दा नहीं जब कोई खुदा से बंदों से पर्दा करना क्या. આ તો ભૂતકણા ખારા નીર જોઈને મોન ફેરે મરજીવા, મારા તળિયા કપાઈ જો તને કુબેર વામનો લાગશે. મરજીવો થાય તો થાય ને. એ ફાયદો હંમેશા એને ભાજપને કરાવ્યો. 2007, 12, 17 કે 17 માં તો કઈ ભેગું નથી, પણ 22 અને આમ આદમીએ અલ્ટિમેટલી ફાયદો ભાજપને, અને શંકરસિંહે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો ને ભાઈ, ત્યારથી ને ફાયદો ભાજપને જ કરાવ્યો છે. એક વખત એને ફાયદો કોંગ્રેસને કરાવ્યો, કોંગ્રેસને થયો હોય ને એમાં કઈ નથી. અહેમદભાઈને હરાવવા માટે કેવા શંકરસિંહે ધમપછાડા કર્યા. આખા સ્ટ્રક્ચરમાં કે બાપુનું નામ હશે કે નહીં, સંકલન સમિતિ કયો આ કયો ગમે એ કયો. નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે હું કિશન. અમારી વિશેષ રજૂઆત ગુજરાતનો ગર્જનાદમાં આપનું સ્વાગત છે. તો આજે દશેરાના દિવસે બાપુ ફરી ઘોડા દોડાવવાના છે કિશન કે બાપુએ રાજકીય પાર્ટીનું રાજપા જન વિકલ્પ છેલ્લે તો પ્રજાશક્તિ જ લગભગ હતી, પાછું બાપુ જૂની બાટલીમાં ઓલો કહેવાય નવી બાટલીમાં જૂનો દારૂ, જૂની બાટલીમાં નવો દારૂ, એના જેવી સ્થિતિ ગુજરાતના રાજકારણની છે. બાપુ ફરીથી નવા પાર્ટીના લોન્ચિંગમાં વ્યસ્ત હોય તેવા સમાચાર છે. એટલે બાપુએ જેવી રહ્યા છે ને એવું કીધું હતું મારે આરએસએસ જેવી એક પેરેલલ સંસ્થા બનાવી છે ને. એટલે આ બધી સ્કીમ તો કિશન શંકા એ છે કે ભારતીય જનતા પાર્ટી અમિતભાઈ મિટિંગ બાદ ભાજપની બે ટીમ છે કે ખરેખર કોંગ્રેસને ફાયદો કરાવવા માટેની વાત બાપુ છે ને એ ક્યારે કોની કઈ ટીમમાં રહેશે ને. સ્વર્ગસ્થ અહેમદ પટેલ દીક્ષિત બિચારા ઓફ થઈ ગયા, એક્સપાયર થઈ ગયા, પણ એ અહેમદભાઈ હજી સુધી આ બાપુને ઓળખી હૈખા. એ દેશના ચાણક્ય કેવાતા, અને અહેમદભાઈએ બનાવવામાં તો બાપુને નેતા વિપક્ષ, પ્રદેશ અધ્યક્ષ, પછી હું તને કહું, કેન્દ્રીય મંત્રી. બાપુ જ્યારે મુખ્યમંત્રી બન્યા તેથી અહેમદભાઈના બે આશીર્વાદ હતા ભાઈ બાપુ ઉપર. હા હા. અને બાપુને સીટો આ તે બીજું ત્રીજું બધી જ રીતે અહેમદ પટેલે હાંચવ્યા, પણ બાપુએ અહેમદભાઈનું કરી નાખ્યું. જગદીશભાઈ જોડાઈ ગયા છે આ જ મુદ્દે વાત કરવા માટે રાજકોટથી. જગદીશભાઈ, આ દશેરાના દિવસે બાપુ ઘોડા દોડાવવાના મૂડમાં છે. હવે આ ઘોડા દોડવાના છે કે શું થવાનું છે? દીક્ષિતભાઈ, થોડીક અધૂરી માહિતી છે, હું પૂરી કરી દઉં. બિલકુલ. તમે જોડાવ ને જગદીશભાઈ, એટલે અમે પૂરા થઈ જાય. અમે અધૂરા હોઈએ પણ તમે જેવા જોડાવ એવા અમે માહિતી સભર થઈ જાય. ના ના, વાત એમ છે, બાપુ નથી કોઈ ચહેરો બનવાના, નથી પાર્ટીના મુખિયા બનવાના, નથી તેવો શ્રી લોન્ચ કરવાના. બાપુ એક કડી છે, કડી મણકા જુદા છે, એક કડી છે. કારણ કે બાપુનો કેવળ અનુભવનો લાભ લેવા માંગે છે, જેને થર્ડ ફોર્સ કહે છે તે લોકો, અને એ લોકો જુદા છે. પરંતુ વાત એમ છે કે બાપુની જીજી વિશા ખરી, એમાં જરાય ના નહીં. એટલે શું થશે, જે રીતે સત્તામાં ભાજપ હોવા છતાં આરએસએસ ને એમ છે કે અમે જે કઈ છીએ એ છીએ, એવી રીતે બાપુ
આગામી જે થર્ડ ફોર્સ રચાવાનો છે એના માર્ગદર્શક તો રહેશે, પણ એની સંકલન સમિતિના વડા, એટલે આમ તમે જુઓ તો એના હાથમાં સત્તા રહે એવું ઈચ્છે છે, પણ એવું થશે નહીં. આપની જાણ ખાતર શું થઈ રહ્યું છે ગુજરાતની રાજનીતિમાં એ હું હવે તમને બ્લો બાય બ્લો કહું છું. ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પણ અસંતુષ્ટોનો પાર નથી. કોંગ્રેસમાં જે લોકો છે અને એમાં વેલ સ્કિલ્ડ છે, એટલે કે જે પોતાની રીતે જીતી શકે એવા અથવા તો બિલકુલ કામના હોય એવા, પક્ષના બેનર વગર પણ પોતાની ઉપજણ હોય તેવા એ લોકો કોંગ્રેસથી ધરાઈ ગયા છે. ભાજપમાં જે છે એ ભાજપથી અસંતુષ્ટ છે. જે પાટીદારથી માંડીને બીજા જે ક્ષત્રિય સમાજ છે એ લોકો માને છે કે અમારો ઉપયોગ થવો જોઈએ એવો નથી થયો, તો કાંઈ નહીં, નેક્સ્ટ જનરેશનમાં પણ એને તક મળવી જોઈએ, પણ એ ભાજપ કે કોંગ્રેસ નહીં આપે તો આપણે થર્ડ વિકલ્પ ઊભો કરીએ. હવે થર્ડ વિકલ્પ ઊભો કરવો હોય, આ ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ પ્લસ કોંગ્રેસના સ્કિલ્ડ માણસો એ શંકરસિંહ વાઘેલા પર કેટલો ભરોસો કરશે? હું કહું છું ને મિત્ર, આપણે શંકરસિંહ વાઘેલા એમાં કેન્દ્રીય સ્થાને નથી. ઓકે, એટલે એમાં નથી ચહેરો બનવાના પાર્ટીનો, નથી કેન્દ્રીય સ્થાને રહેવાના. કાંઈની ચહેરો જે દિવસે લોન્ચ થશે આ પાર્ટી દશેરાના દિવસે, તે દિવસે બિલકુલ ન્યુટ્રલ કોઈક વ્યક્તિ તમારી સમક્ષ આવશે કે આ થર્ડ ફોર્સના મેઇન કેરેક્ટર આ છે, અને ઈ એવી વ્યક્તિ હશે કે મેં આપને જે અત્યારે ગણાવ્યા છે કે ભાજપના અસંતુષ્ટ, કોંગ્રેસના સ્કિલ્ડ બેજ લોકો, બીજા સમાજના શ્રેષ્ઠીજનો જે છે 18 વર્ણના, એ લોકોનું એક મેળાવડો એટલે કે મિટિંગો થશે. કારણ કે 2027 ઘણો દૂર છે. રાજકારણમાં 3 વર્ષ બહુ મોટા ગણાય. અને આપની જાણ ખાતર દીક્ષિતભાઈ અને આપને પણ કહી રાખું કે જે રીતે અમારે વાટાઘાટો ચાલે છે, કારણ કે આપણે તો ડિબેટને કારણે છીએ, જુદી ઘટના છે, પણ એ લોકોને બી થોડોક ભરોસો વધુ અમારી પર હોય તો અમે જે કહીએ છીએ એમ ન કરે. નારાયણ, જો જે રીતે પાર પડવા જઈ રહ્યું છે, માની લ્યો કે એ રીતે પડશે તો આપ પણ લખી રાખજો ને આજની આ ડિબેટની ક્લિપ એ સાચવી રાખજો. ચલો, તો ગુજરાતના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી એવું બની શકશે. પણ શરતો શું લાગુ? જે લોકો પોતાને માંધાતા ગણે છે, માહેર ગણે છે, અને એમ માનતા હોય કે ભાઈ તમારા મારા જેવાની સલાહ સૂચન, હવે ખેર હવે આ ભાઈ કાલ હવારના છે ને શું એમ કે આમ તેમ, એવું જો સમજીને પોતાની મેળે કરવા જાય તો જુદી ઘટના છે. પણ અત્યાર સુધી તો કમસે કમ એવું ચાલુ જાય છે કે જે રેસીપી અમારે સંકલનમાં વાતચીત થાય છે એ રેસીપી પ્રમાણે જો આગળ વધશે ને, હજી હું ગઈકાલ સુધીની આપને વાત કરું છું. ગઈકાલે મેં ગુજરાતના 2 મોટા રજવાડા સાથે 1-to-1 ચર્ચા કરી છે. એટલે કે મેં તો પત્રકારના સેન્સમાં પર ચર્ચા કરી છે. આપને એ ક્લિયર કહી દઉં કે આ જે સૂચિત મોરચો જે થર્ડ ફોર્સ છે એમાં હું ઇન્વોલ્વ એઝ એ જર્નાલિસ્ટ છું, નોટ એઝ એ પાર્ટિસિપેટ. મારે કોઈ રાજનીતિમાં જવાનો પ્રશ્ન આવતો નથી. પણ શું થાય છે કે તમારે કોઈકની વાત જાણવી કારવી અથવા તો પ્રજાનું હિત થાય એવી કોઈ વાત આપણને પૂછે તો ખબર હોય તો કહેવામાં વાંધો તો નહીં કે ભાઈ આવું થઈ શકે. ભૂતકાળમાં રાજપાથી માંડીને જનશક્તિથી માંડીને બાપુએ જેટલા મોરચા ખોલ્યા એમાં ક્યાં થાપ ખાધી? ક્ષત્રિય સમાજ અત્યારે પણ મેદાને પડ્યો છે, રણ મેદાને, તો એ પણ ભવિષ્યમાં ક્યાં થાપ ખાઈ શકે? મતદારોમાં જે અત્યારે મહામંથન ચાલે છે તો એને પણ ક્યાં એનું ઠામ ઠીકરું થઈ જાય, એને પણ ક્યાંક ઠેકાણું તો મળવું જોઈએ, એવો ખભો તો મળવો જોઈએ જેની જ્યાં મૂકીને એ 2 આહુડા પાડી શકે હાચા. એટલે હું કહું છું કે આ છેલ્લામાં છેલ્લો એવો પ્રયોગ જો અત્યાર સુધી જે ચાલે છે એ રીતે ચાલ્યો જશે તો ગુજરાતની રાજનીતિમાં છેલ્લો બલકે સૌથી અસરદાર બનવાનો, કે જેમાં ઉમેદવારોને ગરજ નહીં હોય. લખી રાખજો મિત્ર દીક્ષિતભાઈ સાહેબ, એમાં ઉમેદવારોને ગરજ નહીં હોય. અમે વટકે છાતી ઠોકીને
મતદારોને કહી શકશે આ લોકો કે જુઓ ભાઈ, હવે તમે મત ન આપો તો તમારા ભાગ્ય, બરોબર. અથવા તો અત્યારે જે તમારી સામે કેન્ડિડેટ ઉભા રાખ્યા છે મંચ ઉપર છે એમાં કઈ ખામી હોય તો અત્યારે કહી દો, એટલે હમણાં એને કેન્સલ કરી નાખીએ. પણ આપની જાણ ખાતર નોટ એ સિંગલ મેન કહી શકશે કે આમાં આ ખામી છે. એ પ્રકારના 182 ગુજરાતની 6.5 કરોડની જનતામાં ન મળે તો આ ધરતીમાં કઈ વાયવા જેવું જ ન લાગે. બહુ સાચી વાત છે. આ તો બહુરત્ના વસુંધરા છે, પણ કોઈએ ગોઈતા નથી ને ચીલા ચાલુ આઈટમથી બધું ચલાવે છે. તો પ્રજા એનાથી કંટાળી ગઈ, પણ નિર્વિકલ્પે બધું ચાલતું હતું. હવે એક ન્યુટ્રલ એટલે કે બિલકુલ તટસ્થ એવો મતદાર ઊભો થઈ ગયો છે, જેને નાગરિક હોવાનો ગૌરવ થાય. કારણ કે જ્યારે તમારે ત્યાં સમસ્યા ઘેરાઈ જાય છે ત્યારે તમે આપણે બધા જ નાગરિકો શું કહીએ, ઓહો અમારે અહીંયા પાણી કરી ગયું, અમારે અહીંયા રોડના ખાડા પડી ગયા છે, શિક્ષણની ફી વધી ગઈ છે, મોંઘવારી ઓર ફાટી નીકળી છે, બેરોજગારી કોઈ કાબુમાં નથી, સરકારી ભરતી થતી નથી, અને છેલ્લું વાક્ય હોય છે કે તંત્ર અમારી સામે જોતું નથી. અહીંથી અમારી જે મુવમેન્ટ છે એ શરૂ થાય છે કે તમે ક્યારેય તંત્રને મત આપ્યો છે ખરો? તમે નાગરિક તરીકે વર્તા જ નથી. તમે લેવા, કડવા, ચુવાડિયા, તમે ફલાણા, તમે લોહાણા, રઘુવંશી, ઓબીસી, માઇનોરિટીઝ, તમે ઈ સેન્સના કુંડાળામાં જ વર્તા છો. તો હવે એને કયો તમારી સમસ્યા નિવાડે. જો તમારે એઝ એ સિટીઝન્સ ઓફ ધી ગુજરાતના નાગરિક તરીકે તમારે મતદાન કરવું હોય તો આ તમારી સામે ઊભા જે ભાઈ છે એ કોઈ પણ જ્ઞાતિના હોઈ શકે. એ ભલે ગઢ ગમે નો ગણાય, ક્ષત્રિય નો ગણાય, પટેલ નો ગણાય, બ્રાહ્મણ નો ગણાય, લોહાણા નો ગણાય, એવું હોઈ શકે. અને એવું બને કે ન્યાય એવો ઉમેદવાર ઉભો હોય કે એને કોઈ માણસે પહેલી વખત એને ઓળખે બધા, એમાં ના નહીં, પણ જ્ઞાતિગત સમીકરણમાં ક્યાંય નહીં હોય. કદાચ એવું બને, બિલકુલ. પણ આમ છતાં બે ધડક લોકો કહી શકશે કે તમારે આને મત ન આપવો હોય તો તમારા દુર્ભાગ્ય. એ તો સ્વયં નાગરિકો બી અનુભવશે કે ભાઈ આપણે ભૂલ કરીશું જો આને મત નહીં આપીએ તો. જગદીશભાઈ, પણ મારો એક તમને વચ્ચે સવાલ છે કે અમારા પ્રદીપભાઈ ન્યૂઝરૂમમાંથી રોજ એક સમાચાર લઈ આવે કે ભાઈ બાપુએ 200 ઘોડાનો ઓર્ડર દીધો, બાપુએ આ તૈયારી કરી. તો આ ઘોડા ગધેડા બધા કેના હાટે ઓર્ડર દેવાના છે? જો દીક્ષિતભાઈ, દરેકને આવો ખેલ ખબાડા કરવાની છૂટ તો છે જ. યસ, છે જ, તો બિલકુલ. ભલે કરતા, માની લ્યો કે એ કઈ કરે છગન મગન. જુઓ અત્યારે બાપુ શું કરી રહ્યા છે આપને કહું. એના મગજમાં ઓબીસી ની વોટ બેંક છે. ઓકે. એને જે અખિલેશ યાદવ સાથે ઉત્તર પ્રદેશમાં મીટિંગ કરી, એ યાદવ એટલે ઉત્તર પ્રદેશના યાદવ એ ગુજરાતના આહિર. બિલકુલ. એટલે ગુજરાતમાં આહિરોની સંખ્યા બહુ છે, ઉત્તર પ્રદેશમાં આહિરોની જગ્યાએ યાદવ છે. એને એમ લાગે છે કે જો યાદવના કેટલાક લોકો એટલે કે અખિલેશ સહિતના લોકો જો અહીં ભાષણ કરવા આવે તો એક તો આહિર સમાજને પણ એમ થાય કે ભાઈ આપણે હવે એક નવી વોટ બેંક કે નવા પક્ષ તરફ વળવું જોઈએ, કારણ કે આપણે જે પક્ષમાં છીએ એમાં સંતોષ નથી. અને હવે ઓબીસી ફેક્ટર એટલું મોટું થઈ ગયું છે સાહેબ કે જેની સીમાની અત્યારે જે ગુજરાતની કુલ જનસંખ્યા કે મતદારની ટકાવારી છે એમાં 45 થી 55% જેટલા લોકો ઓબીસીની અંતર્ગત આવી જાય છે. 12 થી 17% લોકો જ પાટીદારો છે, 9% જેટલા બાકીના દરબારથી માંડીને બીજામાં આવે છે, અને બાકી લોકો આદિવાસી છે. તો ઓબીસી એવડો મોટો ફેક્ટર છે કે દલિત સમાજ એમાં આવી જાય છે. માઇનોરિટી તો આપ જાણો છો, ભાજપને મત આપવાના નથી, ક્ષત્રિયો નારાજ છે, પાટીદારનો એક વર્ગ છે એમ ઈચ્છે છે કે અમારું અસ્તિત્વ રાજકીય જે હોવું જોઈએ ભૂસાઈ ગયું છે, તો એના માટે કોઈ સારું ઠેકાણું હોય તો વાંધો નહીં. એટલે અત્યારે તમે જુઓ મુવમેન્ટ જે ચાલી રહી છે બુદ્ધિપૂર્વકની છે ને, એને બિલકુલ ધ્યાને લેવા જેવી છે. કેશુભાઈ પટેલની 4થી પુણ્યતિથિએ તમે વિચાર કરો, રાજકોટમાં કાર્યક્રમ થાય તો પહેલી 3 તિથિ હતી ત્યારે કેશુભાઈ મહાન નતા. બિલકુલ મહાન. હવે 4થી જ મહાન એમ કહું છું. શું કામ? 4થી એવી ટાણે આવી ગઈ છે કે હવે એના આધાર ઈ પગથિયા આધારે સિંહાસને ચડવું હોય તો અત્યારે ખબર પડે, નહીતર પહેલી 3 તિથિ ક્યાં ગઈ હતી સમજી. જગદીશભાઈ, આપ તો આટલા વર્ષથી જોતા આવો છો, ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત એ લેબોરેટરી છે. દરેક પ્રયોગ અહીંયાથી કરે, વકફનો હોય, રામ મંદિર હોય કે XYZ હોય કે આખી સરકારો બદલવાની વાત હોય, તો પ્રયોગશાળા એ ભારતીય જનતા પાર્ટીની હંમેશા ગુજરાત રહ્યું છે. આપણો જે રીતનો ઇતિહાસ છે કે કેશુબાપાની પાર્ટી પૂરી કરી,
અનેકવિધ નાની ક્યાંક આમ બહુમતી આદમી સમાજ- પાર્ટી કદાચ આવી જગદીશભાઈ હા, તો એને તો પૂરી- ઈ પાર્ટી પૂરી ન થઈ પણ એમાં કોંગ્રેસને પતાવી દીધી ને આપણું કઈ નથી થયું. લીલા લહેર ભાજપને થઈ લીલા ગઈ. લહેર ભાજપને તો થઈ હવે ગઈ. નવી આવનાર પક્ષને એટલી તો ખબર છે ને કે અમારે જીપીપી, આમ આદમી પાર્ટી, રાજપા, ભાજપા બધાયથી આગળની વિચારધારા લઈ આવવી પડશે તો અમારું ભેગું થશે. અને કોંગ્રેસની વોટ બેંક તોડવા પડતા એને ભાજપની વોટ બેંક તોડવી પડશે તો ભેગું થશે. જુઓ સાહેબ, સી.આર. પાટીલે ભારતીય જનતા પાર્ટીની હાલત એટલી દર્દનાક કરી છે, આપને બિલકુલ પાછો અંડરલાઈન કરીને કહું છું, એવી દર્દનાક કરી છે કે હવે ભાજપમાં પણ જે સ્કિલ્ડ બેઝ લોકો છે એને એમ થાય છે કે આમાંથી છુટકારો થાય તો વધુ સારું, યા તો એનો યા અમારો, બેમાંથી એક. ચૂંટણી બિલકુલ જીતાશે. સી.આર. પાટીલે તથાકથિત માઇક્રો પ્લાનિંગથી ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં બિલકુલ ફતેહ અપાવી છે, એમાં ના નહીં, પરંતુ ઇટ્સ વોઝ એ એક સમયગાળો હતો. હવે ગળા સુધી આવી ગયા છે. હવે કોઈ માણસ તમે જુઓ, એક રાહ જોઈને કેવા બેઠા છે, ખાલી દિલ્હીમાં એ મંત્રી શું બન્યા એટલે લોકો માની ગયા કે હવે કમસે કમ અહીંથી તો જવાના છે. એટલે તમે જુઓ, કનુ કલાણીથી માંડીને ભાઈ બધા લોકો પત્ર વ્યવહાર માંડ્યા કરવા, જાહેરમાં બધા એકબીજાના લુગડા માંડ્યા ખેંચવા. ભાજપનું તંત્ર કેટલું ખરાબ છે, કોણ કેટલા પૈસા ખાય છે, સરકારી તંત્ર બ્યુરોક્રેટ્સ કેવું હાવી થઈ ગયું છે, બધું માંડ્યા એક સાથે બધા ફણગા ફોડવા. શું કામ? કે હવે જે આપણો બોસ જે હતા, જે આપણને પોલીસના દંડાની જેમ આપણે શિસ્ત પાળવવા માંગતા હતા, એ હવે એમ કે દિલ્હી જાય છે તો હવે અહીંયા રામના રાજ છે, હવે આપણે મેળ પડે. એટલે આ બહુ સાચી વાત છે જગદીશભાઈ. તમને ઘણો દાખલો આપું. બનાસકાંઠામાં ગેની ઠાકોર જીતી ગયા એટલે ત્યાં હવે આખી ભાજપ એવું સમજી બેઠી કે શંકરભાઈનું હવે કંઈ હેડવાનું નથી. તો આજે તમે નહીં માનો, મારી પાસે સ્ટોરી કેટલા 12 જેટલા ઉમેદવારોએ ટિકિટ માગી લીધી. શંકરભાઈનો નહીં તો ડર હતો કે શંકરભાઈ જ્યાં સુધી આદેશ ન કરે ત્યાં સુધી કોઈએ પાર્ટીમાં ટિકિટ માગવાની નહીં. આજે મેને દીક્ષિતે ગણ્યા 12 મૂર્તિયા અને દરેક જ્ઞાતિના, ઠાકોરે માગી, ચૌધરીએ માગી, રબારીએ માગી. તમને આશ્ચર્ય થશે, બ્રાહ્મણે ટિકિટ માગી કે વાવ મારે લડવી છે. બરાબર છે. એટલે આ બધું આવું છે કે એકવાર નેતા ગયા પછી ડરે ગયો એમ. એટલે સી.આર. પાટીલ તો જગદીશભાઈ, સી.આર. પાટીલ તો રહેશે જાશે, તે ભારતીય જનતા પાર્ટી નક્કી કરવાનું છે. પરંતુ નવો પક્ષ આવશે, નવો જ બનશે કે પછી આ સમાજવાદી કે એવી કોઈ પાર્ટીની એન્ટ્રી થશે? ના 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 ના, એ તો શંકરસિંહ બાપુ થાગડ થીગડ કરે છે, એવું કઈ થવાનું નથી ને. કદાચ દહેરાના દિવસે ઘોડા દોડાવે તો પણ એનું કોઈ લાંબુ આયુષ્ય નથી. અમે જેની સાથે સંલગ્ન છીએ અથવા તો જે મારી સાથે વાત કરે છે, એટલે આપણને જેનો ખ્યાલ છે એ તમને કહું છું, એક એવી પાર્ટી જેની કોઈ એકેય સમાજની ઉપર એની છાપ નહીં હોય કે ફલાણા સમાજની પાર્ટી. પહેલી વાત તો એ એક ગુજરાતનું કલ્યાણકારી પાર્ટી બનવાની, નામ તો કલ્યાણ રાખી શકાશે એટલું જ નહીં, રિફ્લેક્ટ પણ થશે. એકે એક એની વાત જે છે એ બાકાયદા લોકો અહેસાસ કરી શકશે કે ભાઈ આ કાંઈક કે છે એ સાચું કે છે અને સારું પણ કહે છે. અને એ પ્રયોગ જે કરવાના છે એમાં મેં આપને કીધું તેમ જેના લુગડે ડાઘ નથી, જે વિઝનરી છે, જે યુવાન છે, જે સમાજને સમર્પિત છે, જેને કાંઈ ભરખી નથી જવું, ખાઈ નથી જવું, કારણ કે ઈશ્વરે દીધું છે પાછું એમ, એવા 182 લોકોને બુદ્ધિપૂર્વક ચયન કરવામાં આવશે અને એ જાહેરમાં મૂકવામાં આવશે. જેમ શોપિંગ મોલમાં ચીજ વસ્તુ મુકાય એમ જે તે બેઠક ઉપર કોમન જ્યારે મીટિંગ બોલાવવામાં આવે ત્યારે દાખલા તરીકે તમને ટિકિટ આપ્યું, દીક્ષિતભાઈને અમારા ઉમેદવાર બનાવવાની ગણતરી છે. હવે તમે બધા ઓડિયન્સ બેઠા જુઓ, તમે કહી દો આ ભાઈમાં કઈ ખામી હોય તો હમણાં ઉતારી દઈએ, વાત થાય પૂરી. બરાબર? જો ન હોય તો તમારી સામે આ ભાઈ છે, તમે મત ન આપો તો દીક્ષિતભાઈને કાંઈ વાંધો નથી, કારણ કે એને આટલા કારખાના છે, આટલું ફલાણું છે, આટલા રૂપિયા છે, આટલી આવડત છે, આટલી સ્કિલ છે, બધુંય છે. પણ તમે જેમ કહો છો કે ઓહો પાણી ગરી ગયું, અમારા રોડ તૂટી ગયા ને મોંઘવારી ફલાણી થઈ ગઈ, તો આ તમને મેં સારો માણસ આપીએ છીએ, એને ભવિષ્યમાં કઈ ભૂતકાળમાં કાળું એટલે એ પાર્ટીએ બીજાની જેમ પ્રચાર કરવા ને લોભામણી જાહેરાતો ને એવું બધું નહીં. ભાઈ મન મત આપજો, જે 94 વેચાય, 500 વેચાય, પત્તીઓ વેચાય, મંદિર બને, ધજાવું બને, ક્યાંક ઓલા રાતોરાત ફ્લેવર બોક નખાઈ જાય, સમાજમાં ક્યાંક ઓલા રેન બસેરાના પૈસા ઠલવાઈ જાય, આ બધા ધંધા આ પાર્ટી નહીં કરે જગદીશભાઈ, જે આપણે બધા અલગ અલગ પ્રકારના કરે. બિલકુલ કિશનભાઈ, ઇટ્સ એ મિરેકલ. જો મેં હજી વારંવાર કહું છું, શરતો લાગુ, જો અમે દાખલા તરીકે ચર્ચા કરીએ છીએ એનું ઇમ્પ્લિમેશન થશે
તો ગુજરાતના ઇતિહાસમાં આ એક ચમત્કાર હશે. હું તમને એક નાનું એક્ઝામ્પલ આપું એટલે આપણા દર્શકોને સમજાય કે સંભવિત ચમત્કાર શું હોઈ શકે. દાખલા તરીકે અત્યારે હું જે નામ આપું છું જેનું એને કઈ તમારે પાઘડી બેસાડી દેવાની જરૂર નથી કે ઈ જ માણસ. હું દાખલો આપું એટલે સમજાય એમ કહું છું કે ભાઈ એક કેવા ભાઈ ફરાણાભાઈ જાની છે જે ખજૂર તરીકે ટીવી ચેનલમાં આવે છે. યસ 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 રાઈટ. રાઈટ. હવે અત્યારે ઈ પોતાની પસીનાની કમાણી કરીને લાખો કરોડો રૂપિયાનું દાન આપે છે આજની તારીખે. કેટલાય લોકોને એને મકાન બનાવી દીધા છે, કેટલાય. બિલકુલ. હવે ઈ તો જગતની સામે છે. તો કે હા, બે ઘડી માની લ્યો કે આપણે એને ટિકિટ આપી હોય એ વિસ્તારમાં જ્યાં એને કે આમ તો એવા લોકોનો કોઈ વિસ્તાર હોતો નથી, ગમે ત્યાં ચાલે એમ છે, પણ છતાં બેઝિકલી માની લ્યો કે ખજૂરભાઈને ઊભા રાખીને એમ કહીએ દાખલા તરીકે એની જ ઓડિયન્સમાં એના જ ગામમાં કે એના જ જિલ્લામાં કે તાલુકા મથકે સભા કરી અને કહીએ કે આ ખજૂરભાઈને અમે ટિકિટ આપીએ, બોલો હવે તમને કઈ કેવું હોય તો કહી દો મને, તમે કહો દીક્ષિતભાઈ કે કિશનભાઈ આમાં હું ખામી એમ કયો. ઈ માણસ અત્યારે દાન ધર્મ કરતો ફરતો હોય, બિલકુલ સેવાનો માણસ, એકદમ સેવાનો માણસ. રાઈટ સર. આવા 182 લોકોની વાત કરું બિલકુલ ન્યુટ્રલ. હવે હું તમને થોડુંક બ્રોડ માઇન્ડમાં કહું છું કે જેથી કરીને આપણું ઓડિયન્સ કદાચ બીજે ક્યાંક હોય તો એને ખબર પડે. હું એક નામ આપીશ અને એ નામ પણ અત્યારે આપણા કહેવાથી કઈ થવાનું નથી એટલે ખાલી સમજાય એટલે આપું છું. યસ યસ. સુદ્ધા નારાયણ રાવ મૂર્તિ, ઇન્ફોસિસના વડા નારાયણ રાવ મૂર્તિના ધર્મપત્ની શ્રી જે આઇકોનિક છે, સેવક છે, એને આપે એટલા ઇનામ અકરામ ઓછા છે. એની પાસે અબજો ખરબો રૂપિયા છે ને એને કીધું કે લગ્ન પછીના 30 વર્ષ ત્યાં મેં એક સાડી ખરીદી નથી, નહીતર હું સોનાની સાડી પહેરી શકું, પણ મારે એ કઈ જોતું નથી ને એને દુનિયા આખીને એક મિસાલ ખડી કરી છે. આપણે એને જોઈએ જે લતા મંગેશકરને જોઈએ ને આપણે સરસ્વતી માં યાદ આવતા હતા, એવી રીતે સુદ્ધા માને જોઈએ તો આપણને બાકાયદા એક સેવિકા જ યાદ આવે. એમાં બિલકુલ અમને લાગે કે ઉદ્યોગપતિના પત્ની છે. બિલકુલ. તો હવે ધારો કે એવી વ્યક્તિને ટિકિટ આપો તો હું તમને એક સૂત્ર આપું છું કે આ પાર્ટી જો કદાચ આવી બનશે તો પહેલું સૂત્ર એ હશે કે હવે તમે જો આવા ઉમેદવારને નહીં આપો તો તમને લોકતંત્રનું પાપ લાગશે. આને કઈ ગુમાવવાનું છે નહીં. હા, બિલકુલ નથી ગુમાવવાનું. સુદ્ધા મૂર્તિને શું ગુમાવવાનું હોય? મને જગદીશભાઈ તમે નીતિન જાનીની વાત કરી એની વાત તો અલગ છે, પણ બાકીના કારખાના વાળાની બધાની તમે વાત કરી તો પછી આ કોઈને ઈડી સીબીઆઈ નો ડર લાગે કે એવું કઈ નહીં થાય? રેડ પડશે એવું થાય, ખોટા કેસમાં ફિટ કરવાના. શું કામ થાય જીવો સાહેબ? पर्दा नहीं जब कोई खुदा से बंदों से पर्दा करना क्या. જેનું જીવન જ ઓપન છે, સમાજ માટે સમર્પિત છે, એ તો કાળા ધોળા કરે એને ડકો છે ને. યસ. ઇન્ફોસિસ મેં તો કીધું ઇન્ફોસિસ પણ એક એવડી મોટી મલ્ટીનેશનલ કંપની તો છે ને. કાંઈ એને કેમ ડર નથી લાગતો? એને કેમ ડર નથી લાગતો? અચ્છા, ટાટા બિરલા એ છે કે નહીં? ઉદ્યોગપતિ છે ને, કાંઈ એને ડર નથી લાગતો? સાહેબ, ધંધો કાળા ધોળા કરવાથી જ થાય એવું નથી હોતું. વ્યવસાય કાળા ધોળા કરવાથી થાય એવું નથી હોતું. સમાજમાં બહુરત્ના વસુંધરા હીરા માણેક પડ્યા છે, પણ આ તો મૂર્તના ખારા નીર જોઈને મોન ફેરવ મરજીવા મારા તળિયા તપાહી જો તને કુબેર વામણો લાગશે. મરજીવો થાય તો થાય ને. એટલે આમાં જાવ તો ખબર પડે કે સાગર આના તળિયા તપાસશે તો આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી રૂપી કુબેર એ કંગાલ લાગશે ખરો? આ નવી પાર્ટીથી આ બે માલે તુજાર કંગાલ લાગશે ખરા? જુઓ સાહેબ, ઇન્દિરા ગાંધીની હત્યા થઈ પછી હત્યારાએ શું કીધું હતું? BH સિંહ ને બંનેએ શું કીધું ખબર છે ને? હમને કરના था वो कर लिया, आपको करना हो कर लो. આપણે 182 ઉભા રાખીને એમ કહી શકીશું કે આ છે. હવે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી હોય, પોતાની પરંપરાગત બેઠક માનનારા અહીંના અપક્ષો હોય કે કોઈ પણ હોય, અમે તો બધાને કહીએ છીએ ને. આ તમારી જાણ ખાતર હજી તો બહુ બિલકુલ કાચું છે. હજી 15-20 દિવસ પછી પહેલી મીટિંગ મળવાની છે, પણ આપણે ખાલી ઝલક બતાવું કે અમે તમામ પક્ષમાંથી કહેશું કે જો તમને એમ લાગતું હોય કે હવે તમારો ત્યાં સૂર્યાસ્ત છે, જ્યારે કે તમે લાયક છો પાછા એમ, બીજી રીતે તમે લાયક ન હો તો તમારા ભોગવો, અમારે જોતાય ને. તમે ભલે ગમે તેટલી વોટ બેંક ધરાવતા હો, પણ બેઝિકલી તમે બિલકુલ લાયક છો. અને તમને એમ લાગે છે કે ફ્યુચર તમારું ત્યાં નથી તો યુ આર મોસ્ટ વેલકમ, પધારો. કારણ કે આફ્ટર ઓલ બધાનો ગોલ શું છે? તમામ નદીઓને દરિયામાં જ મળવાનું છે.
આફ્ટર ઓલ તો 6.5 કરોડની જનસંપદા જે છે એનું કલ્યાણ કરવાની વાત છે. અને ગુજરાત જેવું સમૃદ્ધ આવું પ્રાકૃતિક સંપદા વાળું કોઈ સ્ટેટ છે ખરું? નથી. ભલા માણા, મને તો એમ થાય કે તમે ધારો તો બધું જ કરી શકો. મુકેશ અંબાણી છે, દરિયો ડખોળીને હાહાકાર મચાવે છે ને પૈસાનું દુનિયાભરનું એના લગ્ન પ્રસંગમાં બધું ઉડાડે છે. એને આપણે એમ કેવું જોઈએ ને કે ભાઈ મહેનત તમારી ભલે છે પણ દરિયો તો અમારો છે ને જામનગરનો. બિલકુલ. કે દરિયો તમે ખરીદી લીધો તો દરિયો તો અમારો આપણો દરિયો છે તો તમે દેખોડો ને. તો હવે એનું કાંઈક વળતર આપો ભલા માણસ. એટલે હું કહું છું કે જે સૂચિત મોરચો છે એના તથાકથિત ધારાસભ્યો કે ભવિષ્યનું કદાચ કાંઈ મંત્રીમંડળ થાય કે નથી તો વાત છે, એ ક્યારે એવી આદર્શ વાત નહીં કરે જેવી કેજરીવાલે ફરેબી વાત કરી હતી. અમે કાંઈ લેશું નહીં ને અમે સિમ્પલ જીવન જીવશું પછી સત્યાનાશ કરીને અત્યારે તાજમહલ જેવો એને મહેલ ખડકી દીધો. એમ ગુનો નહીં બનાવવાના. એ કેજરીવાલ વેગેનારમાં ફરતા હતા. જગદીશભાઈ, આ તમને વાત લાગશે, મેં ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવી ને પછી થોડુંક તપાઈશું તો એ કે એમજી ગ્લોસ્ટર સિવાય ગાડીમાં નહીં બેહું. ગુજરાતના 2 નેતા એમજી ગ્લોસ્ટર ખરીદી. એક તમારી ગામના હતા, એ જો કે પાછા કોંગ્રેસમાં આવી ગયા. એક ભાઈ હજી છે. એટલે મેં કીધું કેમ આ ગ્લોસ્ટર? મને કે સાહેબ ગ્લોસ્ટરમાં બેસે. અચ્છા, તમને બીજી નવાઈ લાગશે, અમદાવાદની તાજ હોટલ સિવાય કેજરી કાકા રહેતા નહીં. બોલો. અને ઓલી વેગેનાર ને મોફલર નહીં તો ક્યાં ગયા? અચ્છા, બીજું એનાથી જોરદાર વાત કે અહીંયા આવવું હોય તો પેલા પંજાબના મુખ્યમંત્રીને પેલા દિલ્હી બોલાવે મળવા, પછી ત્યાંથી 2 પ્લેનમાં અહીંયા આવે ને પાછા મુખ્યમંત્રી, કેમ કે નહીતર કોમર્શિયલ પ્લેનમાં આવવું હોય ને પંજાબના ભગવતમાન ભેગા હોય તો પ્રાઇવેટ પ્લેનમાં ફરે. એટલે જગદીશભાઈ, આ તો છે જ, પણ આના સાથે હું એક મારો સવાલ પણ એડ કરી દઉં કે કોઈ પણ એક નવી પાર્ટી આવી ને ફરીથી, કારણ કે દર્શકોના આવા પ્રતિયોગ આવી રહ્યા છે કે ફાયદો હંમેશા એને ભાજપને કરાવ્યો. 2007, 12, 17 કે 17માં તો કોઈ ભેગું નથી પણ 22, અને આમ આદમીએ અલ્ટિમેટલી ફાયદો ભાજપને, અને શંકરસિંહે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો ને ભાઈ, ત્યારથી ને ફાયદો ભાજપને જ કરાવ્યો છે. એક વખત એને ફાયદો કોંગ્રેસને કરાવ્યો હોય, કોંગ્રેસને થયો હોય ને એમાં કઈ નથી. અહેમદભાઈને હરાવવા માટે કેવા શંકરસિંહે ધમપછાડા કર્યા. જુઓ સાહેબ, દીક્ષિતભાઈ, કિશનભાઈ, સ્થિતિ એવી છે કે લોકોને વિકલ્પ જોતો હતો ને આ લોકોએ વિકલ્પ નથી આપ્યો. એને ઓલ્ટરનેટ એમ કીધું કે કાં તમે વધારે ખરાબ જોઈએ છે કે ઓછો ખરાબ. બરાબર છે. બિલકુલ સાચો ને નિષ્ઠાવાન તો આપ્યો જ નથી. અમે થોડાક ઓછા ખરાબ છીએ, બોલો આ બાજુ આવું છે, એના જેવી વાત હતી. હું એમ કહું છું કે આટલું સુંદર ગુજરાત રાજ્ય છે અને એમાં તમે જુઓ આટલી મોટી પ્રાકૃતિક ક્ષમતાથી માંડીને ઇન્ટેલિજન્સી છે કે આપણે અમેરિકામાં હાહાકાર મચાવી દઈએ છીએ, એવા ધંધા રોજગાર કરીએ છીએ, તો બુદ્ધિ નામનું તત્વ તો છે કે નહીં? તો 182 લોકો એવા તમે એમ કહો છો ભાજપને મદદ કરાવી દે, શું કામ? પણ અમે ચોખ્ખે ચોખ્ખું ધારો કે કહી શકીએ મંચ ઉપર કે તમારી અમે ફલાણાભાઈ ઊભા છે, હવે તમે મત ન આપો તો તમતારે 2 ધડક તમતારે આપજો જ. અને એક લીટી પણ ભાજપ કોંગ્રેસની વિરુદ્ધમાં કે અપક્ષમાં કે આમની વિરુદ્ધમાં નહીં બોલવામાં આવે. આપની જાણ ખાતર ફલાણાભાઈ ખરાબ છે એટલે અમને મત આપો એમ નહીં. તમને ભરોસો હોય, તમારા ભાગ્યમાં હોય, તમને એમ લાગતું હોય કે રાજ તિલક કે તમારા કપાળે કંકુ તમે કરી શકો છો, લક્ષ્મીજી ચાંદલો કરવા આવ્યા છે, તમારે મોઢું ધોવા જવું ન હોય તો આ વિકલ્પ છે. બાકી જે ઉમેદવારને અમે મંચ ઉપર રજૂ કરવાના છીએ એ ભગવાનની દયાથી ખાધે પીધે સુખી છે, એને કોઈ વાંધો આવે. હારી જાય તો ડિસ્કો કરશે, તમારી જાણ ખાતર. ઈ કોપ ભવનમાં નહીં વયા જાય, હારી જાય તો થયું ભાઈ, ક્યાં ફરક પડતા હે? કારણ કે અમારી ડાળખીમાં એકે સૂકું લીલું પાન નથી. અમને પાનખરની બીકમાં બતાવશો એવા તો લોકો ભેગા થવાના. જેને ભૂતકાળમાં કે ભવિષ્યમાં રાજકીય કોઈ ઓથ મેળવી હોય કે મેળવવાની ઝંખના હોય તો ઈ કહી શકે, પણ એવું તો છે નહીં. જે લોકો ઉપસ્થિત થવાના છે એ આવા બિલકુલ સમર્પિત લોકો જ, અને એની વિવિધ પ્રકારની કસોટી છે. એમાં ખાલી અમે કોઈને કહી દઈએ કે છગનભાઈ એટલે સમર્પિત એમ નહીં. એની જનતાની પાસેથી, જેમ અમેરિકામાં વોટિંગ સિસ્ટમ છે કે ભાઈ 10 જગ્યાએ ટ્રમ્પ અને કમલા હેરિસ એ જે મિટિંગો કરે છે એ અર્થશાસ્ત્રીઓની વચ્ચે કરે છે, બીજા બધા જગ્યાએ કરે છે. એમ જે તે લોકોને આપણે રાખવાના છીએ. એ જે તે વિસ્તારમાં જઈને અમે દરેક તાલુકામાં એના મતક્ષેત્રમાં જવાનું કહો, આ ભાઈ અમારા તરફથી છે, તમને યોગ્ય ન લાગે તો મત નહીં આપતો. અમે કોઈને નહીં કે ભાજપ ખરાબ છે, કોંગ્રેસ કાંઈ નહીં, બધું રૂડું છે માની લ્યો. પણ અમારી પાસે આ છે, તમારે જોતું હોય તો તમે ન આપો તો તમારે કરમ ભોગવજો, અમને કાંઈ ઉપાધિ નથી. પછી લોકતંત્રની વાત પછી શરૂ થાય.
કારણ કે પછી જો નિષ્પક્ષ જર્નાલિસ્ટ હશે એ પણ એમાં સ્વાભાવિક કહી શકશે કે તમે જ્યારે એક તરફથી ગુજરાત એમ કહે છે કે ભાઈ સારા માણસો લોકતંત્રમાં નથી આવતા એટલે અમારે ના છૂટકે ખરાબ ચીજ ચલાવી લેવું પડે છે, તો આ રહ્યો વિકલ્પ. ચાલો કાં અમારી ખામી બતાવો ને કાં તમે મત આપો, પેલા શ્રાદ્ધ કર ને કાં બાપ બતાવો, બેમાંથી એક વાત ચોખ્ખી કરો. અને જગદીશભાઈ ચહેરાઓ એકદમ ફ્રેશ અને નવા ભણેલા ગણેલા બિલકુલ નવા, અકલ્પ્ય અને બેદાગ મહિલાઓ આવા જ લોકો હશે. મેં આપને જેમ એક્ઝામ્પલ આપ્યા, હવે એમાં કઈ ખામી હોય તો એના જેવી વાત કરું છું કે જેને કઈ લઈ નથી લે. હું હજી વધુ એક દાખલા તરીકે કહું છું કે જુનાગઢના પંથકમાં મેં ભીખુદાન ગઢવીને ઉભા રાખીએ તો ભીખુદાનભાઈને હું લઈ લેવાનું મને કયો? કાંઈ અને ઈ માણસ ધારક ઈ ચૂંટાય તો એને કલ્ચરલ વિભાગના વડા બનાવો તો કઈ ખામી આવે? કારણ કે ઈ તો વ્યવસાય રહ્યો, એને ખબર પડે કે ખરેખર કોનું સન્માન કરવું કોનું નહીં. પણ એટલા માટે કહું છું સાહેબ, આ જે નવો મોરચો છે એને કોઈ ઓબીસી ને ફલાણો ને 27% અનામત કાંઈ નહીં. બધે બધા સારા મળતા હોય તો સવર્ણો હોઈ શકે, બધે બધા સારા મળતા હોય તો ઓબીસી હોઈ શકે, ને બધે બધા સારા મળતા હોય તો આદિવાસી હોઈ શકે, બધે બધા નીચે ક્લીન મળતા હોય તો એ માઇનોરિટી હોઈ શકે, ને ગમે એ સારા મળતા હોય તો એ દેવી પૂજક કેમ નથી? પણ મારો જગદીશભાઈ મારો છેલ્લો સવાલ પછી આપણે ચર્ચાના અંત તરફ જઈએ તો અલ્ટિમેટલી ગુજરાતની જનતાને એ જાણવું છે કે આખા સ્ટ્રક્ચરમાં કે બાપુનું નામ હશે કે નહીં. સંકલન સમિતિ કયો, આ કયો, ગમે એ કયો, બાપુનું એક એ પડદા પાછળ એના અનુભવનો લાભ બુદ્ધિપૂર્વક લેવામાં આવશે, પણ બાપુનું ક્યાંય ચંચુપાત નહીં હોય, એનો કઈ હઠાગ્રહ નહીં હોય, એના કહેવાથી કઈ થવાનું નહીં હોય. એને પૂછવામાં આવશે કે તમે બુદ્ધિશાળી વ્યક્તિ જુઓ તો તમે અમને કહો કે અમારે આમ કરવું હોય તો શું કરવું, બસ એટલું જ, એથી વિશેષ કાંઈ નહીં. કૌરવ પાંડવની યુદ્ધ વખતે કૌરવો પર કીધું કે અસ્વસ્થામાં હરાણો, એ પૂછવું હોય તો કરે યુધિષ્ઠિરને પૂછો, ખોટું નહીં કે. એમ જે લોકોને કંઈક હોય તો બાપુ પાસે નોલેજ છે, એમાં તો ના નથી, અનુભવી છે, ફીટ છે, તો એના એટલા પૂરતો જ એનો લાભ છે. પણ બાપુ એમ નહીં કે ભાઈ હું તો જ તમને જ્ઞાન આપું, જો મારા 4 માણસો રાખો ને, એવી કઈ વાત છે નહીં. બાપુ એવું કરવાના નથી, આપની જાણ ખાતર. બિલકુલ જગદીશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હવે કેવા ઘોડા દોડે છે તે દશેરાના દિવસે ખબર પડશે, પરંતુ રાજકીય હુંકાર કિશન 2027ની શરૂઆત કદાચ એટલી જલ્દી થશે તેવી ગુજરાતના બેમાંથી એક રાજકીય પક્ષોએ પણ તૈયારી નથી કરી. આ શીખવાડ્યું હોય ને કોઈ તો ભારતીય જનતા પાર્ટીએ કે ચૂંટણીની તૈયારી વહેલી કરવી પડે. આજે જીતો, ભાજપ આજે જીતે એટલે કાલથી નવી તૈયારી કોઈ પાછું કેમ જીતાય, એટલે આખો ભાજપના માથાને આવી ગયા છે કે આપણે 6 મહિના પહેલા નહીં, 4 વર્ષ પહેલા તૈયારી કરો અને પછી પ્રજાને જે કરવું એ કરો. તો હવે જોઈએ કે નવી પાર્ટી ગુજરાતમાં કેવી કમાલ કરે છે, અથવા તો તેના ચહેરાઓ કોણ હોય છે. જો તમને ખબર હોય નવા પાર્ટી વિશેની કે કોણ છે કોણ નહીં, અને તમને કદાચ ખબર હોય કે શંકરસિંહ બાપુનો વધારે શું રોલ છે, તમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમને એ ખબર હોય કે આ ત્રીજી પાર્ટી એ કોણ કઈ વોટકટુ પાર્ટી કઈ કહેવાય દીક્ષિત? વોટકટુ પાર્ટી છે કે ખરેખર પ્રજાના હિતમાં, એ તમને ખબર હોય જણાવજો કોમેન્ટમાં. અને ગર્જનાદને સવિશેષ પ્રેમ આપો છો, હજુ પણ વધારે પ્રેમ આપતા રહેજો. અને જો તમે આજે પણ હજી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, કારણ કે આપણે ગુજરાતનો અને ગુજરાતની જનતાનો ગજનાદ કરવાનો છે. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.